નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ધોરણ 6 થી 8નું કટ ઓફ છે એમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ફાઇનલ કટ ઓફ છે એ નીચું રહેવાનું છે। હવે એનું કારણ શું છે? તો અત્યારે કમિટી દ્વારા મિત્રો જો નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે કટ ઓફ ઓલમોસ્ટ નીચું રહેશે, કારણ કે જેટલી જગ્યાઓ છે એમાં ઉમેદવારો છે એને જેટલા ગણાને બોલાવવાના છે એવા મિત્રો ઉમેદવારો ઘટતા હોવાના કારણે છે એ કટ ઓફ નીચું રાખવા એવો અત્યારે જાહેરાત આવે છે। તો મિત્રો 6 થી 8નું કટ ઓફ કેટલું રહેશે, કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થઈ જાય એ બધી વાત કરીએ। પહેલા જો તમે આ યુટ્યુબ ચેનલના પર પહેલી વખત વિઝિટ કરો છો તો ખાસ કરી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો। આ વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરી એને પણ ખબર પડે કે હવે એને કેટલા માર્ક છે તો એનું સિલેક્શન થઈ જાય। કટ ઓફ કેટલું છે એ નીચું જોઈ શકે છે। તો સમય ના બગડતા આગળ વધીએ મિત્રો। તો સૌપ્રથમ મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિશે વાત કરીએ કે સામાજિક વિજ્ઞાન વિશેનું કટ ઓફ છે કેટલું રહેશે। તો સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીનું મેરિટ બહાર આવી ગયું છે। જો પુરુષ ઉમેદવારની વાત કરવામાં આવે તો પુરુષ ઉમેદવાર માટે છે મિત્રો 72.61 માર્ક્સ જે છે મેરિટ રહ્યું છે, જેને આટલા માર્ક છે તો મિત્રો એનું સિલેક્શન છે ફાઇનલ થઈ ગયું છે। અને જો એમાં મહિલા ઉમેદવારની આપણે કરીએ તો જો જનરલ કેટેગરીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં મહિલા ઉમેદવારો તેને 68 માર્ક્સ મિત્રો હોવા જોઈએ તો એનું સિલેક્શન છે મિત્રો ઓલમોસ્ટ થઈ શકે। બાકી આપણે એસીબીસી કેટેગરીની પણ જો મિત્રો ચર્ચા કરીએ તો એસીબીસી કેટેગરીના ઉમેદવારો હોય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જો પુરુષને સિલેક્શન મેળવવા માટે 68 માર્ક્સ હોવા જોઈએ અને મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 67 માર્ક્સ હોવા જોઈએ, એટલે એનું સિલેક્શન છે મિત્રો ફાઇનલ થઈ શકે છે। બાકી નેક્સ્ટ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત પણ કરી લઈએ। ઈડબ્લ્યુએસ કેટેગરીના જેટલા પણ ઉમેદવાર હોય કે જેમાં જો પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને છે 60 માર્ક્સ હોવા જોઈએ અને જો મહિલા ઉમેદવારો હોય તો તેને 50ની આજુબાજુ માર્ક હોય એટલે સિલેક્શન થઈ જાય। એના પછી નેક્સ્ટ આપણે એસસી કેટેગરીની પણ વાત કરીએ તો સામાજિક વિષયમાં એસસી કેટેગરીના ઉમેદવારો હોય એમાં મિત્રો 65 માર્ક્સ તો હોવા જોઈએ। 65 માર્ક્સ હોવા જોઈએ પુરુષો, જ્યારે જો મહિલા ઉમેદવારો હોય તો મહિલાઓને છે 66 માર્ક્સ હોવા જોઈએ। આ સામાજિક વિજ્ઞાન વિશેની વાત છે। એના પછી આપણે વાત કરીએ મિત્રો એસટી કેટેગરી માટે। તો એસટી કેટેગરીની અંદર જો પુરુષ ઉમેદવારને સિલેક્શન જોતું હોય મિત્રો તો એસટી કેટેગરીમાં પુરુષ ઉમેદવારને 66 માર્ક્સ મિત્રો હોવા જોઈએ। જો મહિલા ઉમેદવાર હોય તો મિત્રો મહિલાઓના છે 63 માર્ક્સ હોવા જોઈએ, એટલે મિત્રો એનું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે છે। એના પછી મિત્રો નેક્સ્ટ આપણે ગણિત વિજ્ઞાન વિશેની પણ વાત કરીએ। મિત્રો ગણિત વિજ્ઞાન વિષયની અંદર જો તમે જનરલ કેટેગરીમાંથી પુરુષ ઉમેદવાર હોય એને હોવા જોઈએ 73 માર્ક, જ્યારે જો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 72 માર્ક્સ હોવા જોઈએ। મિત્રો ચેનલ પર નવા હોય તો ખાસ કરી મિત્રો યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો। વિડીયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને પણ શેર કરી દેજો। ત્યાર પછી એસીબીસી કેટેગરી માટે પુરુષ ઉમેદવારો માટે છે 71 માર્ક્સ હોવા જોઈએ, જ્યારે જો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 70 માર્ક્સ તો હોવા જોઈએ। એના પછી નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે। પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને છે મિત્રો 71 માર્ક્સ હોવા જોઈએ, મહિલા ઉમેદવાર હોય તો એને 68 માર્ક્સ મિત્રો હોવા જોઈએ। ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો એસસી કેટેગરી માટે। એસસી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને છે મિત્રો 70 માર્ક્સ હોવા જોઈએ, તો મિત્રો એનું સિલેક્શન ફાઇનલ થઈ શકે। અને જો મિત્રો આપણે નેક્સ્ટ એસસી કેટેગરીની અંદર જો મિત્રો મહિલા ઉમેદવારની પણ વાત કરીએ તો મહિલાઓને મિત્રો 68 માર્ક્સ તો હોવા જોઈએ, 68 ઉપર હોય તો મિત્રો એનું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ શકે। પછી વાત કરીએ એસટી કેટેગરીના કટ ઓફની વાત કરી, એમાં 68 માર્ક્સ હોવા જોઈએ પુરુષ ઉમેદવારોને। જો મહિલા ઉમેદવારો હોય એસટી કેટેગરી ગણિત વિજ્ઞાન વિષયની અંદર તો એને છે મિત્રો 67 માર્ક્સ મિત્રો હોવા જોઈએ, તો એનું સિલેક્શન છે મિત્રો ઓલમોસ્ટ થઈ શકે છે। ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી અપડેટ અમે તમારા સુધી પહોંચી શકે। જય હિન્દ, જય ભારત।